દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું અંકલેશ્વરમાં સ્વાદના રશિયાની જીભે ચોંટ્યું છે. વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે. 8 થી 10 કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ થઈ રહ્યું છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાડિયું લોકોને આકર્ષિત કરી રહ્યું છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવા ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર વાસીઓને પણ લાગ્યો છે. ઉબાડિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, શકરિયા તથા રતારું કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે, જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80 થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેચી રહ્યા છે. જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ જતા લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે. ઉબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે. તેમાં લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે. પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે. આ પ્રક્રિયા અડધોથી 1 કલાક સુધી ચાલે છે, જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉબાડિયું તૈયાર થાય છે. દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું બનાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનું અમારું પ્રખ્યાત છે ડુંગળી વલસાડ. અમે ઉબાડિયું બનાવીએ છીએ, બધું રાખીને બનાવીએ છીએ. બાપ દાદાનું અમારું ચાલુ છે. એમાં રતાળું, સક્કરિયું, પાપડી, બટાકો, રીંગણ, કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ. કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ. ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ. અને ડાચો લોકો અમારે રોજના 50-60 માણસ તો ખાય છે અને પાર્સલ બી ઘણું જાય છે. અમારું રોજના આમ રવિવારે અમારું 30-35 ઉપર જતો રહે આંકડો. ને એમ આડે દિવસે અમારે 10-12 હજારનું થાય છે. સારું છે, બધાને ગમે છે, ગુણકારી છે. એમ કે આયુર્વેદિક છે આ વસ્તુ. કોલેસ્ટ્રોલ, સુગર, પ્રેશર બધું જ માટે છે.